નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ। બુલેટિનની શરૂઆતમાં વાત કરીએ ભારે વરસાદની। તો નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે। મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થયો। સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 119.15 મીટરે પહોંચી ગઈ છે। આ પાણીની આવક 56,190 ક્યુસેક જેટલી થઈ છે, ત્યારે ડેમની જળ સપાટીમાં દર કલાકે 5 સેન્ટીમીટર જેટલો વધારો થતો જોવા મળી રહ્યો છે। તો નર્મદા નદીમાં પાણીની આવક થઈ છે। ભારે વરસાદથી આવકમાં વધારો થયો છે। નર્મદા ડેમની જળ સપાટી વધતી હોય તેવું જોવા મળી રહ્યું છે। લગભગ 56,190 ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે। તો નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદને લઈને તમામ ડેમો ઓવરફ્લો થયા છે। સાગબારા તાલુકાના ચોપડવાવ ડેમ અને કાકડી આંબા ડેમ ઓવરફ્લો થયો છે। આ ડેમમાં પાણીની આવક થતાં સાગબારાના 19 ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે। કાકડી આંબી ડેમમાં 8.58 ક્યુબિક મિલિયન મીટર પાણીનો સંગ્રહ છે। આ ડેમ આસપાસના તમામ ગામોને એલર્ટ કરી દેવાયા છે। ચોપડવાવ ડેમ 5 સેન્ટીમીટરથી ઓવરફ્લો થયો હતો। 5 સેન્ટીમીટર ઓવરફ્લો થવાને કારણે ચોપડવાવ ડેમ પરના સ્પિલવે પરથી 150 ક્યુસેક પાણીનો જાવક ચાલુ છે। ચોપડવાવ ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા સાગબારા તાલુકાના 19 ગામોના ખેડૂતોને રવિ, ખરીફ અને ઉનાળુ એમ ત્રણેય સિઝનમાં સિંચાઈનો લાભ મળશે। જેના ચોપડવાવ ડેમમાં હાલમાં 10 સેન્ટીમીટરનો ઓવરફ્લો ચાલુ છે, જેના કારણે 406 ક્યુસેક પાણી ઓવરફ્લો ચાલુ છે। ગોંડલની જીવાદોરી સમાન વેરી તળાવ ઓવરફ્લો થયું છે। ઉપરવાસમાં સારા વરસાદને પગલે વેરી તળાવ ઓવરફ્લો થયું છે। 10.5 ફૂટ ઊંડાઈ ધરાવતું અને 162 MCFT ધરાવતું ગોંડલને પીવાનું પાણી પૂરું પાડતું વેરી તળાવ ઓવરફ્લો થતાં લોકોએ ખુશી વ્યક્ત કરી છે। તો ગીર સોમનાથમાં પવનના સુસવાટા સાથે વરસાદી માહોલ। ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સાથે જ હળવાથી મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ ગીર સોમનાથમાં અત્યારે જામ્યો છે, જ્યારે દરિયાકાંઠામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। રાજ્યમાં વરસાદે છેલ્લા 15 દિવસમાં જાણે કે વિનાશ વેર્યો। ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, કારણ કે જુલાઈમાં વરસે છે એના કરતા ડબલ વરસાદ વરસ્યો છે। જૂનના અંતમાં જગતનો તાત એટલા માટે ચિંતામાં હતો કારણ કે રાજ્યમાં વરસાદની અછત હતી, પરંતુ જુલાઈની મધ્યમાં એવી ચિંતા છે કે આટલા વરસાદમાં પાક બચી શકશે ખરો, કારણ કે રાજ્યમાં સામાન્ય કરતા વધુ વરસાદ વરસ્યો છે, એ પણ 86%, એટલે કે લગભગ બમણો। આંકડા પર નજર કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતા 118% વધુ વરસાદ થયો। દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 64% વધુ વરસાદ વરસ્યો। સામાન્ય રીતે રાજ્યભરમાં અત્યાર સુધીમાં સરેરાશ 226 મિલીમીટર વરસાદ વરસે છે, જેની સામે અત્યાર સુધીમાં 441 મિલીમીટર વરસાદ વરસી ગયો। જુલાઈની વાત કરીએ તો આખા જુલાઈમાં સૌરાષ્ટ્ર કચ્છમાં 196 મિલીમીટર સરેરાશ વરસાદ રહે છે, જે 15 દિવસમાં જ 341 મિલીમીટર થયો છે। તો દક્ષિણ ગુજરાતમાં જુલાઈ સરેરાશ 340 મિલીમીટર છે, જે 15 દિવસમાં 411 મિલીમીટર પર પહોંચી ગયો છે। ઝોન પ્રમાણે અત્યાર સુધીમાં સિઝનના કુલ વરસાદની વાત કરીએ તો કચ્છમાં સૌથી વધુ 98.29%, દક્ષિણ ગુજરાતમાં 69.34%, સૌરાષ્ટ્રમાં 55.12%, મધ્ય ગુજરાતમાં 42.08% અને ઉત્તર ગુજરાતમાં 29.32% વરસાદ નોંધાયો છે। સારા વરસાદને કારણે રાજ્યના વિવિધ જળાશયો પણ છલકાવા લાગ્યા છે। અનેક ડેમમાં પાણીની સારી આવક છે। 15 જુલાઈ સુધીમાં રાજ્યના 25 ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે, જ્યારે 43 ડેમ 70 થી 99% ભરાયા છે। 50 થી 69% ભરાયા હોય એવા 26 ડેમ છે, તો 25 થી 49% સુધી ભરાયા હોય એવા 49 ડેમ છે। જો કે 63 ડેમ એવા છે કે જેમાં હજુ 50% થી ઓછું પાણી છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને બાદ કરતા રાજ્યના અન્ય તમામ વિસ્તારોમાં જુલાઈના મધ્ય સુધીમાં જ વરસાદનો આંકડો 50% ને પાર કરી ગયો છે।
એટલે કે ચોમાસામાં વરસવો જોઈએ એનો અડધો વરસાદ વરસી ચૂક્યો છે. એવા ખેડૂતો ખેતી પાકોની માવજત માટે હાલ વરાપની રાહ જોઈને બેઠા છે. વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હવે વાત કરીએ કમરતોડ ખાડાની. સૌરાષ્ટ્રમાં છેલ્લા 15 દિવસથી અવિરત વરસતા વરસાદે અનેક મુશ્કેલીઓ સર્જી છે. ખાસ કરીને સતત વરસતા વરસાદને કારણે રોડ રસ્તાઓ અતિશય બિસ્માર બની ગયા છે. અમરેલીથી ખાંભા અને ઉના તરફ જતો હાઈવે પર જાણે કે ખાડા રાત છવાયું છે. વાહન ચાલકો પોતાનું વાહન રોડ પર નહીં પરંતુ સમુદ્રમાં હોડી ચલાવતા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે. તો અમરેલીમાં સતત વરસતા વરસાદે તારાજી સર્જી છે. વધુ વિગત સાથે અમારા સંવાદદાતા રાજન જોડાઈ ચૂક્યા છે. રાજન, જે પ્રકારની સ્થિતિ પ્રકારે વાત કરીએ તો વરસાદ વરસ્યો હતો ને ત્યારબાદ અત્યારે રોડ રસ્તાઓ જાણે ખાડામાં ખોરાઈ ગયા હોય તેવી પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. જી રાજન. પ્રીતિ, અત્યારે હું છું અમરેલી જિલ્લાના ખાંભામાં અને ખાંભા આમ તો અમરેલીથી ઉના સુધીનો જે હાઈવે છે અતિશય બિસ્માર હાલતમાં છે. અત્યારે આપણે ખાંભામાં છીએ અને મારી પાછળ આપ દ્રશ્યો જુઓ તો ખબર પડે કે કેટલી હદે આ રસ્તાઓની હાલત છે, બિસ્માર થઈ ગઈ છે. બાઇક ચાલકથી લઈ અને મોટા ટ્રકો પણ આપ જોઈ શકો છો કે જાણે સમુદ્રમાં હોડી ચલાવતા હોય તે રીતે વાહનો ચલાવવા પડે છે, ખૂબ જોખમી રીતે. અને હમણાં જ થોડી વાર પહેલાં જ મેં કેટલાક વાહનો ચાલકો સાથે પણ વાત કરી તો તેઓ પણ જણાવી રહ્યા છે કે આ રસ્તાઓના કારણે, જો આપ જોઈ શકો છો, આ બિસ્માર રસ્તાઓના કારણે જ આ સ્થિતિ થઈ છે અને એક વાહનની પાછળ બીજું વાહન ચલાવીને લઈ જવું પડે છે, કારણ કે વાહનમાં ખૂબ મેન્ટેનન્સ આવે છે. આ પ્રકારના દ્રશ્યો અમરેલીથી ઉના સુધી અને ઉનાથી પણ ઉપર જોઈ લો તો લગભગ સૌરાષ્ટ્રમાં આ પ્રકારના જે દ્રશ્યો છે વાહન ચાલકો માટે સામાન્ય બની ગયા છે. પરંતુ તંત્ર દ્વારા ખાડાઓ પૂરવા માટેની કોઈ કામગીરી કરવામાં નથી આવતી. ઇવન રોડ પરથી પાણી પણ ત્યાં દૂર થાય તો પણ લોકોને ખબર પડે કે અહીં કેટલો ઊંડો ખાડો છે, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતાં વાહન ચાલકોમાં ભારે રોષ છે. આપણે અત્યારે ખાંભામાં છીએ અને ખાંભાના જ કેટલાક લોકો પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરવી છે. આ પરિસ્થિતિ ક્યારથી થઈ અને કેમ કોઈ રિપેરિંગ નથી કરતું અને કેટલા વિસ્તારમાં રોડ ખરાબ છે? આ પરિસ્થિતિ ઘણા સમયથી ખરાબ છે, લાંબા સમયથી ખરાબ છે. આ પરિસ્થિતિ અવારનવાર આ રજૂઆત પણ કરવામાં આવે છે, સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. એકવાર ખાડા બુર્યા હતા પછી કોઈ કાંઈ ધ્યાન દેતું નથી. વાહન ચાલકો અતિ બિસ્માર છે ને અમારો વિકાસ પંથ પણ ખાંભાનો મંજૂર થયેલો છે. એ પાણીમાં તણાઈ ગયો કે ખવાઈ ગયો એ કાંઈ નક્કી થતું નથી. હજી સુધીમાં વિકાસ પંથ રોડ પણ બનાવવામાં આવ્યો નથી. આપણી સાથે બીજા પણ ભાઈ એક છે. આ વાહન ચાલકોને કેટલી તકલીફ પડે છે? અત્યારે વાહનોને બહુ તકલીફ પડે છે અત્યારે, અને બહુ હાલાકી ભોગવી રહ્યા છે. વાહન ચાલકોમાં બહુ રોષ છે અત્યારે. હાલમાં જોઈએ તો ખાડા એટલા બધા પડી ગયા છે કે આમ કોઈ વાહન ચલાવી શકાય એવી કોઈ પરિસ્થિતિ જ નથી. આપણી સાથે એક બીજા મિત્ર પણ છે. દિલીપભાઈ, વાહન ચાલકોને કેટલી તકલીફ પડે છે અને આ વિસ્તારના રોડ રસ્તાઓની હાલત અત્યારે શું છે? આ તાલુકામાં વાહન ચાલકોને ખાસ કરીને આ રોડ ઉપરથી નીકળવું, આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી લગભગ 1.5 કિલોમીટર દૂર કોર્ટ સુધીનો રસ્તો આવીને આવી પરિસ્થિતિમાં ખરાબ, ખાડા ખબડાવાળો અને અતિશય દુર્ગમ રોડ થઈ ગયો છે. અહીંયાથી પ્રસૃતા મહિલાને નીકળવું હોય તો લોકો સાહસ જ કરી શકે એમ નથી, એવી ખરાબ પરિસ્થિતિ છે. વાહન રાખવા કેમ, વાહન ચલાવવા કેમ, એ લોકો માટે મોટી મુસીબત છે. અને અમે અત્યારે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આ તાલુકામાં આ રોડ ઉપરથી કોઈ કેબિનેટ મંત્રી અથવા તો એવા ઉચ્ચ કક્ષાના અધિકારી અને પદાધિકારીનો પ્રોગ્રામ ગોઠવાય તો રાતોરાત આ રોડ બની જશે. અમે અસંખ્ય વખત આ સ્ટેટ હાઈવેના ડિવિઝનમાં રાજુલા રજૂઆતો કરીએ છીએ, ફરિયાદો કરીએ છીએ, છતાંય કોઈ સામું નથી જોતું. અને જ્યારે રજૂઆતોના ઢગલા થશે ત્યારે અહીંયા સામે માટીના ઢગલા કરી જશે, એની સિવાય કોઈ નક્કર કામગીરી ક્યારેય કરવામાં આવતી નથી. અને આખા વર્ષમાં 9 થી 10 મહિના આ રોડની આ હાલત હોય છે. એટલે તમે એવું કહેવા માંગો છો કે નેતાઓ કે અધિકારીઓ નીકળે તો રોડ સારો થાય, પ્રજા માટે નથી થતો? જ્યારે કોઈ મિનિસ્ટરનો, કેબિનેટ મંત્રીનો કે એવા કોઈ ઉચ્ચ અધિકારીઓનો કે પ્રોગ્રામ જો થતો હોય તો રાતોરાત રોડ રિપેર થઈ ગયેલાના દાખલા છે, બરોબર. બાકી પ્રજાની હાલાકીને દૂર કરવા માટે ક્યારેય આ ડિવિઝનમાં કામ થયું હોય એવું અમે જોયું નથી અમારી જિંદગીમાં.
તો પ્રીતિ, આપ જોઈ શકો છો કે વાહન ચાલકો અને જે સ્થાનિક લોકો છે તેનો કઈ પ્રકારનો રોષ છે. આપણી સાથે એક વાહન ચાલક પણ છે. તેઓ પોતાની ગાડી લઈ અને મારી સાથે વાત કરવા માટે 10 મિનિટથી રોકાયેલા છે. શું નામ તમારું? મહેશભાઈ. મહેશભાઈ, રોડ રસ્તાની હાલત શું? તમે કેવી રીતે વાહન ચલાવો છો? વાહન ચલાવવું સાહેબ બહુ મુશ્કેલ છે અત્યારે. તો ખાંભા તમારે પસાર કરવું હોય તો કમસે કમ અડધી કલાક પસાર થઈ શકે ખાંભા. કેટલો સમય લાગવો જોઈએ? નહીં તો 10 મિનિટ. 10 મિનિટનો રસ્તો છે ખાંભા પસાર કરવું એટલે, પણ 10 મિનિટની અત્યારે અડધી કલાક થાય, અડધીથી પોણી કલાક થાય. રસ્તાની હાલત બહુ ખરાબ છે એમ. આવો રસ્તો ક્યાં સુધી છે? કેટલા વિસ્તારમાં? આવો લગભગ 1.5 થી 2 કિલોમીટર છે. લગભગ આ આખા વર્ષની અંદર 3 થી 4 ફેરવા રસ્તો રિપેર થાય છે, પણ રસ્તાનું કામ બહુ નબળું કામ કરે છે આ લોકો. એટલે રસ્તો દર 3 મહિને 2 મહિને 3 મહિને ખરાબ થઈ જ જાય છે એમ. આવા રસ્તાના કારણે વાહનોમાં ખર્ચા વધે છે. વાહનોમાં તો બહુ ખર્ચા વધે છે, પ્લસ આમાં તમારે એક્સિડન્ટનું જોબ વધારે રહી છે આમાં. કાલે 3-4 જણા પડ્યા હતા આમાં. 4 જણા કાલે તો પડ્યા હતા. એને તો જોકે ભગવાનની દયાથી કાંઈ વાગ્યું નહોતું, પણ આ રસ્તા રિપેર કરવા બહુ જરૂરી છે એમ. તો પ્રીતિ, આ પરિસ્થિતિ છે ખાંભાની, અને ખાંભા શહેરમાંથી જે માર્ગ પસાર થાય છે, આમ તો જો કે અહીંથી છેક ઉના સુધીના જે રોડ રસ્તાઓ છે એ આ પ્રકારના રસ્તાઓ છે. હું આપને એકદમ નજીકથી આ બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો કે લગભગ 1 ફૂટનો આ ખાડો છે, અને આમાંથી વાહન કેવી રીતે પસાર થાય એટલી હદે આ પુલ નબળો છે. અને આ જો અહીંથી જે તિરાડો દેખાય છે અતિશય જોખમી છે. આ કદાચ સીધો જ નીચે નદી સુધી આ ખાડો પણ લંબાઈ જાય તો પણ નવાઈ નહીં. એટલે આ પ્રકારની જે પરિસ્થિતિ છે પ્રીતિ, એ લગભગ સમગ્ર સૌરાષ્ટ્રમાં છે, અને ખાસ કરીને અમરેલી જિલ્લાના જે રોડ રસ્તાઓ છે તે અતિશય બિસ્માર હાલતમાં છે. પ્રીતિ, બિલકુલ રાજન, આભાર આપનો જાણકારી આપવા બદલ. તો જે પ્રકારે કહી શકાય કે ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે. રોડ રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વાહન ચાલકો છે જેમને અવર જવર કરવામાં સતત જે મુશ્કેલી પડી રહી છે, આ સતત વરસતા વરસાદે તારાજી સર્જી અને ત્યારબાદ રોડ રસ્તાઓ જાણે ખાડામાં ફેરવાઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. અને તેનો જ અત્યારે રિપોર્ટ આપે જોયો હતો કે જે રસ્તો છે તે ખાડાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. તો આ તરફ નવસારીમાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. ગણદેવીમાં 4 કાચા મકાન તૂટી ગયા અને 1200થી વધુ મકાનોમાં પાણી ઘૂસી આવ્યા હતા. વાત કરીએ નવસારીની, જ્યાં ભારે વરસાદ અવિરત પ્રમાણે વરસાદ વરસી રહ્યો હતો અને ત્યારબાદના જે દ્રશ્યો જોવા મળ્યા હતા, ઠેર ઠેર પાણી જોવા મળ્યા. તો ક્યાંક જે કાચા મકાનો છે તે કાચા મકાનો પણ પડી ભાંગ્યા હતા. લગભગ 1200થી પણ વધુ મકાનો છે જેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. 1200થી વધુ મકાનો છે જ્યાં પાણી ભરાઈ ગયું હતું, જેને કારણે જે સ્થાનિકો છે, લોકો છે, તેમની હાલાકી પડી રહી હતી. નવસારીની જે સ્થિતિ હતી સતત આપે જોઈ હતી. ભારે વરસાદની બાદ અત્યારની જે સ્થિતિ છે, 1200થી વધુ મકાનોમાં પાણી ઘૂસી આવ્યા છે. તો વધુ વિગત સાથે અમારા સંવાદદાતા પ્રણવ પટેલ નવસારીથી જોડાઈ ચૂક્યા છે. પ્રણવ, જે પ્રકારની વાત કરીએ, નવસારીમાં ભારે વરસાદ બાદના દ્રશ્યો જોવા મળ્યા. ક્યાંક કાચા મકાનો પડી ગયા હતા, તો 1200થી પણ વધુ જે મકાનો છે જ્યાં પાણી ઘૂસી આવ્યા હતા. કેવી સ્થિતિ આપ જોઈ રહ્યા છો અત્યારે? ચોક્કસ માની શકાય કે જે રીતે મેઘરાજાએ વિરામ તો લીધો છે, પરંતુ તારાજીના દ્રશ્યો છે પાછળ મૂકી ગયો છે. કારણ કે જે રીતે સતત અવિરત નવસારી જિલ્લાની અંદર વરસાદ થયો છે, તેને લઈને નવસારીના મોટા ભાગના જે ગ્રામીણ વિસ્તારો હતા તે તરબોળ જોવા મળી રહ્યા હતા. તો સાથે જ હવે પાણી ઓસર્યા છે, પરંતુ પાછળ તબાહીના આ દ્રશ્યો છે. જોઈ શકો છો, અમે જે ન્યૂઝની ટીમ આ ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહી છે. ગણદેવી નગરપાલિકાનો આ વિસ્તાર છે. તમે જોઈ શકો છો જે કાચા મકાનો છે તે ધરાશાયી થયા, તે પ્રકારના દ્રશ્યો છે હાલ અહીં જોવા મળી રહ્યા છે. આ પરિવાર છે તે પોતાની ઘર વખરી છે તે મકાનમાંથી બહાર કાઢી રહી છે, તે પ્રકારની સ્થિતિ છે. કારણ કે આજે મોડી રાત સુધી તમામ જગ્યાએ વિસ્તારોમાં પાણી હતા. પાણી હાલ ઓસર્યા છે, ત્યારબાદ તેઓ લોકો પોતાના ઘર તરફ અહીં પાછા આવ્યા છે અને આ સ્થિતિનું નિર્માણ છે તે અહીં થયું છે. ગણદેવી વિસ્તારની જો હું વાત કરું તો ગણદેવી વિસ્તારની અંદર 4થી પણ વધુ આવા મકાનો હતા કે જે નાના કાચા મકાનો હતા એ ધરાશાયી થયા છે. તે લોકોને શિફ્ટ કરવાની ફરજ છે તંત્રને પડી હતી. એના સ્થાનિક લોકો, સ્થાનિક કોર્પોરેટરો પણ અહીં પહોંચ્યા છે કે શું સ્થિતિ હતી, વાત કરવાનો પ્રયાસ કરશું કે કેવી સ્થિતિ હતી, વરસાદ કેવો હતો? વરસાદ ભારે જોરદાર હતો. વરસાદ એકદમ એટલે પવન સાથે વરસાદ આવતો હતો. પવનના લીધે છે તે અમારે 6 વાગ્યા પાણી ભરાયા, એટલે અમારે પવનના લીધે અમારે નીકળીને જવા પડ્યું ઘરમાંથી બહાર, કેમ કે અહીંયા રહેવાય તેવી પરિસ્થિતિ ન હતી. અહીંયા ઘરમાં ઘર તૂટી ગયું છે, શું કેવું છે તમારું? ઘર આખું તૂટી ગયા? બધા આખા તૂટી ગયા ઘર બધા.
કઈ રહ્યું નથી. કપડા છે, વાસણ છે, બધું જ તણાઈ ગયું. આની અંદર બીજી કોઈ વસ્તુ સામગ્રી બધી સામગ્રી, ટીવી, બધું, પાથરવાની ગોદડી બી નથી રહી, ફરવાના કપડા બી નથી રહ્યા. આપણા કપડા પણ નથી રહ્યા. બીજા પણ અહીંના જે સ્થાનિક મહિલા કોર્પોરેટ વાત કરવાનો પ્રયાસ કરશું. શું કેવું છે તમારે આ સ્થિતિ જે જોવા મળી રહી છે આ વિસ્તારની અંદર, શું હતું અહીં? બહુ ભયંકર ભારે પરિસ્થિતિ હતી, કારણ કે બધાના ઘરમાં પાણી ભરાઈ ગયા. છોટા છોટા બધાના બાળક હતા, બધાની ઘરે નાના નાના બાળક હતા. રહેવાની એટલી બધી તકલીફ છે કે કપડાં બી નથી, વાહન, અનાજ બધું પાણીની રહેવાની તકલીફ બહુ છે. જી ચોક્કસ છે. બીજા પણ જોડાયા કોર્પોરેટર છે. તમે ખાસ કરીને જે સ્થિતિ હતી અહીંયા કેટલા વિસ્તારોમાં નુકસાન થયું હશે? આશરે આખો વિસ્તાર આદિવાસી વિસ્તાર છે, જે કસ્બાવાડી વિસ્તાર કહેવાય ગંડી નગરપાલિકામાં, અને તેમાં લગભગ 300 જેટલા ઘરો. જી બિલકુલ. જી પ્રણવ, બિલકુલ આપની પાસેથી અપડેટ લેતા રહીશું સતત. અત્યારે વાત કરીએ તો 1200 થી વધુ મકાનોમાં પાણી ઘૂસી આવ્યા છે, તે પ્રકારનું જે રિપોર્ટ અત્યારે આપ જોઈ રહ્યા છો. મારા સંવાદદાતા પણ જોડાયા હતા. તો જે રીતે વાત કરીએ વરસાદની સતત અપડેટ હવે આપને આપતા રહીશું. અત્યારે વાત કરીએ ભાજપની પત્રકાર પરિષદ ચાલી રહી છે, સીધા જઈશું તે તરફ. अहमद पटेल तो मात्र एक नाम है, ही इज जस्ट अ नेम. द ड्राइविंग फोर्स बिहाइंड अहमद पटेल वॉज हिज बॉस सोनिया गांधी. अहमद पटेल तो मात्र एक नाम है, काम तो सोनिया जी का था. नाम अहमद पटेल, काम सोनिया जी. इसलिए अपने मुख्य राजनैतिक सचेतक, अपने मुख्य पॉलिटिकल एडवाइजर अहमद पटेल के माध्यम से सोनिया जी ने गुजरात के छवि को धूमिल करने की चेष्टा की. अहमद पटेल जी के माध्यम से सोनिया जी ने नरेंद्र मोदी जी को घेरने की चेष्टा की, उन्हें अपमानित और उन्हें किस प्रकार से निष्कासित किया जाए इसकी चेष्टा की. और यह पूरे षड्यंत्र की रचयिता सोनिया गांधी है. और आगे बड़े स्पष्ट शब्दों में यह एफिडेविट कहती है, मीडिया से हमने एफिडेविट डाउनलोड किया है क्योंकि मीडिया एफिडेविट चला रही है. एंड आई वुड लाइक टू कोट फ्रॉम द एफिडेविट, एंड आई कोट, द एप्लीकेंट शीतलवाड़ held a meeting with Ahmed Patel and received ₹5 lakh at the first instance, where the money was given to her by one of the witnesses on the instructions of Patel. 2 days later, they met at the circuit house at Shahibabad in Ahmedabad, where she received ₹25 lakh more from Patel. This amount was not for relief work, as relief activity was carried out by Gujarat Relief Committee. There were many other political leaders in the meeting. पैसे दिए गए, और जो पहला किस्त गया है वो पहला किस्त 5 + 25 अर्थात 30 लाख का पहला किस्त सोनिया गांधी जी ने तीस्ता सीतलवाड़ को दिया. अहमद पटेल जी हमारे बीच में नहीं है, अहमद पटेल जी ने तो केवल डिलीवर किया. दिया सोनिया जी ने अपनी तिजोरी से, डिलीवरी की अहमद पटेल जी ने, और लिया तीस्ता सीतलवाड़ ने. और याद रखिए, ये 30 लाख उस जमाने में केवल पहला किस्त था. दिस वॉज जस्ट दी फर्स्ट इंस्टॉलमेंट. इसके आगे न जाने कितने करोड़ों रुपए सोनिया गांधी जी ने नरेंद्र मोदी जी को अपमानित और बदनाम करने के लिए, झूठे षड्यंत्र में फंसाने के लिए, बीजेपी को नीचे गिराने के लिए, बीजेपी कैसे आगे ना बढ़े इस चेष्टा में, और केवल बीजेपी और मोदी को पीछे रख करके राहुल गांधी को प्रमोट करने के लिए तीस्ता सीतलवाड़ का इस्तेमाल इस पैसे से सोनिया गांधी जी ने किया. और एक बड़ी बात जो एफिडेविट कहती है, दिस मनी वॉज नॉट फॉर रिलीफ वर्क. यह पैसा कोई रिलीफ वर्क के लिए नहीं था. किसी गुजरात रिलीफ कमेटी बनी हुई थी, जो भी पैसा रिलीफ वर्क के लिए जाता था वो इस कमेटी में जाता था. और दूसरे पॉलिटिकल लीडर्स के साथ भी मीटिंग हुई. सबसे बड़ी बात है, यह एफिडेविट कहती है 4 महीने बाद पुनः एक क्लैंडेस्टीन, कोट अनकोट क्लैंडेस्टीन माने चोरी चोरी चुपके चुपके, चोरी चोरी चुपके चुपके रात के अंधेरे में ये सारे षड्यंत्रकारी, कौन? तीस्ता सीतलवाड़, संजीव भट्ट, श्री कुमार, ये कहां मिले? ये अहमद पटेल जी के घर में मिलते हैं. और उसके बाद कांग्रेस के बड़े बड़े दिग्गज नेताओं के साथ मिलते हैं. What was the purpose? The only purpose was to destabilize and dismiss the Gujarat government and to defame the then CM of Gujarat, Narendra Modi ji.
एक ही मकसद था, उसको लेकर इनकी मीटिंग होती है। आज जो रिपोर्ट आए हैं वो दिल को दहला देते हैं कि ये सब जो षड्यंत्र कर रही थी, जो मैलिशियस काम कर रही थी तीस्ता सितलवाड़, इससे प्रसन्न होकर, अति प्रसन्न होकर सोनिया जी ने पद्मश्री दिया 2007 में तीस्ता सितलवाड़ को। केवल पैसे नहीं, पद्मश्री भी दिया गया। और ये पद्मश्री देने का काम तो अहमद पटेल जी नहीं, ये तो सोनिया गांधी जी खुद कर रही थी, चयन तो वही करती थी। और याद रखिए, ये तीस्ता सितलवाड़ सोनिया गांधी जी के किचन कैबिनेट अर्थात एनएसी, नेशनल एडवाइजरी काउंसिल की मेंबर थी। तीस्ता सितलवाड़ was one of the coveted members, a revered member of the National Advisory Committee of Sonia Gandhi, which was a non-constitutional body, and she worked according to the advices. તો સમાચારોમાં અત્યારે રોકાઈશું એક બ્રેક માટે. અન્ય સમાચાર આ બ્રેક બાદ. न्यूज हेडलाइन प्रायोजक पेट सफा आयुर्वेदिक चूर्ण. पेट सफा हर रोग दफा. न्यूज हेडलाइन प्रायोजक पेट सफा आयुर्वेदिक चूर्ण. पेट सफा हर रोग दफा. ડેમ 70 થી 99% ભરાયા. 26 ડેમ 50 થી 69% ભરાયા. નવસારીમાં દાંડી બીચ પર દરિયામાં જોવા મળ્યો કરંટ. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની અપાઈ સૂચના. પોર્ટ નંબર પર 3 નંબરનું સિગ્નલ અપાયું. દ્વારકાના ઉખા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું. જીએમબીએ 3 નંબરનું સિગ્નલ લગાવ્યું. માછીમારોને દરિયો ન ખેડવા સૂચાય. પોરબંદરના દરિયામાં જોવા મળ્યો કરંટ. પોરબંદર પર 3 નંબરનું સિગ્નલ. દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા આ દ્રશ્યો. અમરેલીના જાફરાબાદના બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું. લાઇટ હાઉસ વિસ્તાર તંત્રએ લગાવ્યું સિગ્નલ. પીપાવાવ દરિયાઈ કોસ્ટલ વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા સૂચન. પવન અને વરસાદની ગતિ વધી શકે. મોરબીના નવલખી પોર્ટમાં 3 નંબરનું સિગ્નલ લગાવાયું. લોકોને દરિયાકાંઠા વિસ્તારમાં ન જવા સૂચના. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. રાજ્યમાં મેઘ તાંડવથી કૃષિને થયેલા નુકસાનનો થશે સર્વે. કૃષિ વિભાગે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પાક સર્વેનો નુકસાનીને લઈને આદેશ કર્યો. વરસાદને લઈને સરકારનો મોટો નિર્ણય. વરસાદ બાદની નુકસાનીનો કરાશે સર્વે. યુદ્ધના ધોરણે સર્વે કરીને સહાય કેશડોલ્સ ચૂકવાશે. રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે માહિતી મેળવવા માટે સીએમ ડેશબોર્ડ શરૂ કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવસારી સહિત 6 જિલ્લાની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી. રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના કંટ્રોલ રૂમની લીધી મુલાકાત. વરસાદની સ્થિતિને લઈ અધિકારીઓ સાથે યોજી બેઠક. મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને મળી બેઠક. રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે કરાઈ સમીક્ષા. પ્રભાવિત જિલ્લાના કલેક્ટરો સાથે કરાઈ ચર્ચા. રાજ્યમાં વરસાદની સ્થિતિ, તંત્ર અને એનડીઆરએફ દ્વારા કરાયેલી કામગીરીની રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા માહિતી અપાઈ. વલસાડમાં ભારે વરસાદ. નાણામંત્રીએ પૂર અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત. કનુભાઈ દેસાઈએ સ્થાનિક લોકો અને વેપારીઓ સાથે કરી વાત. વેપારીઓ નાણામંત્રી સમક્ષ સરકાર મદદ કરે તેવી માંગ કરી. ભારે વરસાદને લઈને રાજ્યની જાહેર સંપત્તિને નુકસાન પહોંચ્યું. તેવામાં રાજ્યના માર્ગોને પણ નુકસાન પહોંચ્યું. રાજ્યના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ માહિતી આપી. અમદાવાદમાં અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ. એલિસ બ્રિજ, નહેરુ બ્રિજ, પાલડીમાં વરસ્યો વરસાદ. આણંદમાં તારાપુર પંથકમાં મેઘરાજાની પધરામણી. ખેડૂતોએ ડાંગરની વાવણી શરૂ કરી. ખેડૂતોએ ડાંગરની વાવણી શરૂ કરતા દ્રશ્યો જોવા મળ્યા. અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ. માલપુર સહિત મોરડુંગરી, મેડી ટીમ્બા, સોનિકપુરમાં ભારે વરસાદ. માલપુરના રસ્તાઓ બન્યા નદી. અરવલ્લીના મોડાસા શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ. દિવસે ઉકળાટ બાદ મેઘરાજા વરસ્યા. જીવણપુર, ટિન્ટોઈ પંથકમાં ભારે વરસાદ. કચ્છમાં વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો. માંડવીના ગઢસીસામાં ધોધમાર વરસાદ. ભારે વરસાદ બાદ ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા.
સાબરકાંઠામાં હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. ગેડ, ધનપુરા, રામપુર સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. અમરેલીના બાબરા શહેર તેમજ પંથકના ગામડાઓમાં ધોધમાર વરસાદ. બાબરા, લુણકી, બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. ડાયમંડ સિટી સુરતને વરસાદે ખાડા નગરી બનાવી દીધી છે. સુરતના હજીરા વિસ્તારમાં માર્ગની બિસ્માર હાલત થઈ છે. ઠેર ઠેર પાણીનો ભરાવો અને ખાડા તેમજ રોડ પર ભૂવા જોવા મળી રહ્યા છે. અનેક વખત સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાં નિયંત્રણહીન તંત્રની ઊંઘ ઉડતી નથી.